કે કર્મ પ્રધાન યા વિશ્વ કરી. મામાને મારા રામાયણની ઢાળ બહુ મને કે મેં એમ કે તમારે એક વાર ખાલી પ્રોગ્રામ કરો ને કે ચોપાઈ જ ગયો કંઈક અમારી લય અમારી વાત કંઈક એવી ઢાળ આ વગત બાપુના ઢાળ છે કવિ કાગના કાગ બાપુએ આ બધા ઢાળ આપ્યા છે આકાશવાણી ઉપર આ વગત બાપુની જે ઢબ હતી કર્મ પ્રધાન યા વિશ્વ કરી રાખા જો જસ કરઈ તાસુ ફલ ચાખા. જે કરે એને એનું ફળ ભોગવવું પડે. એનો નાનકડો પ્રસંગ નાનકડા એવા ગામની માલિક હાટડી જન્મ તો ખાટકીને ઘેરે થયો હતો પણ ભગત બીજ પલટે નહીં જુગોનો જાય અનંત ઊંચનીથી ઘેરે અવતરે તો આખરી સંતનો સંતે ભગત બીજ પલટે નહીં અને યુગોને જાય અનંત. પણ બાપનો ધંધો કરવો પડે. બાપ મરી ગયેલા પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે જીવ ન માને પણ મરો કરવો પડે. છતાં એક નિયમ લીધેલું કે હાથે હલાલ નહીં કરવાનું બીજાનેથી વેચાતું લેવી અને વેચવાનું. અને એમાં એક સાધુ આવ્યા આવે ધીમા 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 સંતે કહેલો ભારતનો આપની માલિકો રામસાગર અને ધીમો 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 બદનિયા ગાતો આવે અને આ કહાઈનું ધ્યાન પડ્યું. દોડીને પગથિયા ઉતરીને કીધું મહારાજ ઘડીક વાર અહીં બેહો ને ઘડીક વાર અહીં બેસો ને કચરો પાથરી દીધો. બેઠા બેઠા પછી કીધું મહારાજ મને બે બદનિયા સંભળાવશો મારો આત્મા તરસે છે. કારણ કે અલગ અલગ ખોરાક છે. શરીરના ખોરાક અલગ છે મનના ખોરાક અલગ છે અને આત્માનો ખોરાક એ અલગ છે. પેલા તનની ભાંગે ને પછી મનની ઉઘડે. જ્યાં સુધી તનની ન ભાંગે ત્યાં સુધી મનની ન ઉઘડે. કોઈ ભૂખો ઘેરે આવ્યો ને એમ કે એટલે મારો પ્રોગ્રામ સારો ટીવીમાં બતાવેલો એમ કે પેલા ખાવા દે પછી ટીવીની ફિકર છે. તનની ભાંગે પછી મનની ઉઘડે ને મનની ભાંગે ને પછી આત્માની ઉઘડે. મનોરંજનથી ધરાવ ને પછી આત્માની ઉઘડે. મનોરંજન અધૂરા હોય તો આત્માની ન ઉઘડે. આ તો પૂર્વધર્મનો યોગી આત્મા લે કીધું મારો આત્મા ઝંખે છે કે મારે બે ભજન સાંભળવા છે. અને હાથમાં માલિક રામસાગર લઈ અને એ સંતે ભજન ગાવાની તૈયારી કરીને ત્રાજવા નજર પડેલી કીધું કે ભાઈ તને બેના તાર ભજન સંભળાવે પણ એક કામ કરવાનું શું કે હું જે માગું ભજન પછી એ તારે મને દેવા. મારાથી જે થાય બની ના તારા થઈ શકશે કે તો આપે. અને એક ભજન બે ભજન એ 4 ભજનની ઠોર પૂરી કરી અને મહાત્માએ કીધું કે આપણે શરત પ્રમાણે માગવું હોય ત્યારે દેવાનું. ગામ મહારાજ માગો. મને બહુ આનંદ આવ્યો કે ઓલો પાણો તે તારે ત્રાજવામાં પીડ્યો ને એ પાણો તે એટલે ઉપાડીને દઈ ગંગાજમને સ્નાન કરાવી પાટલામાંથી પધરાવી અને હાથ જોડી અને હામાં બેન કે હે ઠાકોરજી કહાઈને ત્રાજવામાં પીડ્યા હતા. હે શાલિગ્રામજી. શાલિગ્રામ હતો ગંડકી નદીનો. હા, નર્મદામાં જેટલા પથ્થર થાય ને એટલા શંકર થાય અને ગંડકીમાં જેટલા પથ્થર થાય ને એટલા શાલિગ્રામ થાય. અર્ધચક્રાકાર નદી છે ગંડકી. હા, અર્ધચક્રમાં આવે છે અને અર્ધચક્રી પણ કહેવામાં આવે. ગંડકીમાં જેટલો પથ્થર થાય એટલો શાલિગ્રામ થાય અને નર્મદામાં કંકર એટલા શંકર થાય. શાલિગ્રામ પ્રભુ એ કહાઈના ત્રાજવામાં પીડ્યા હતા. એટલે શાલિગ્રામમાંથી અવાજ આવ્યો અખિલ બ્રહ્માંડનો માલિક કે એ મને જે અડતો હતો ને જે મજા આવતી હતી ને આ ફૂલમાં ન આવી મને હતો ને એ મૂકી જા. શું પ્રભુ વાત કરો કે એનો પ્રેમાળ હાથ મારી માથે જે ફરતો હતો મને મજા આવતી હતી તારા ચંદનમાં ટેઢક ન આવી. મને તો દુઃખી કેરમાં મને મારા ભગત પાસે પાછો મૂકી જા. 2-4 વખત વિનંતી કરી એક જ અવાજે મને મારા ભગત પાસે મૂકી જા. અને એ સંત છે એ પાછો સદના કહાઈને ત્યાં આવી. સદનો કસાઈ છો એને તારે આ સદના ભજનમાં ઘણી વખત આનામાં સાંભળ્યું છે. કીધું આ સદનાનું સદના હા કે આ પરમાત્માએ મને કીધું હે પરમાત્માએ કીધું મને ત્યાં મૂકી જા. આ સામાન્ય પથ્થર નથી. એ સામાન્ય પથ્થર નથી ખબર પડી એટલે એમની દુકાન ખુલ્લી મૂકી અને માણસ શાલિગ્રામ લઈ અને જગન્નાથની જાત્રાએ નીકળી ગયા. રસ્તાની માલિક નગર આવી રાત્રિ રોકાણ કર્યું. પ્રવાસ કરીને થાક્યો
નગરના દરવાજામાં પ્રવેશ કર્યો, રૂપ રૂપનો અંબાર સમાન સદનો, અને એમ નગરના પ્રવેશ કર્યો અને એક સ્ત્રી ઉભેલા અને એને કીધું કે મારે રાત્રિ રોકાણ કરવું છે, કોઈ મંદિર, કોઈ ધર્મશાળા કોઈ હોય એમાં રોકાવું. એટલે સ્ત્રીએ કીધું કે અમે અહીંયા એક રૂમ રાખ્યો છે, પ્રવાસીઓ આવે ત્યાં ઉતરે એને ખાવાનું દઈએ, તારે ક્યાંય ન જવું હોય તો અહીંયા રોકાઈ. તા બાઈના પેટની માલિક પાપ હતું, એ સદનાને ખબર ન પડી અને અડધી રાતનો સમય થયો અને બાઈ બરોબર અડધી રાતના સમયે જ્યાં સદનો ઉતર્યો તો ત્યાં આવી અને ઘરેણાના પોટલું મૂકીને કીધું જિંદગી આખીને કોઈ જ તારે ક્યાંય માગવા નહીં પડે એટલું ધન છે. મારી સાથે ગામ છોડીને અડધી રાતે નીકળી ગયા. સદનાએ કીધું માં, બેન, દીકરી, બાપા, હું જગન્નાથની જાત્રાએ જાઉં છું અને મને માયામાં ન પસાય. બાઈને એમ થયું કે આને મારા ધણીની બીક લાગતી હતી. પાછી ઘરમાં ગઈ, ખીચેથી તલવાર ઉતારી, સૂતેલા ધણીમાં ઘા કરી, ધરથી મસ્તક દૂધું કરી લોહીવાળી તલવાર લઈ આવી અને ઘા કર્યો. તારીને મારી વચ્ચે નડતો એવો કાંટો કાઢી નાખ્યો છે. હવે આવી માં, મને માયામાં ન પસાય, મારે મારા નાથની જાત્રા કરવા જવું છે. બાઈએ ઘણો મનાવ્યો, છતાં સદન માઈનું સ્ત્રી ચરિત્ર કર્યું. પોતાના હાથે પોતાના વસ્ત્ર ફાડીને રાડું નાખી બચાવો બચાવો બચાવો. અને રાત્રિનો ચોકી પહેરો કરતા રાજના માણસો આવીને ઉભા રહ્યા. બેન, શું છે? કે આને પરદેહી માનીને આયસરો દીધો તો એને મારા ધણીનું ખૂન કર્યું છે. તલવારે પડી છે, તલવારે લોહીવાળી પડી છે, મારા ધણીનું ધડથી મસ્તક દૂધું છે અને મારા ઘરમાંથી ઘરેણું બધું લઈ પોટલું વારીને ભાગવાની તૈયારી કરતો. એ નારી ચરિત જલ નિધિ ગાહુ, પકડીને લઈ ગયા હવારે કચેરીમાં. રાજાને બધી વાત કરી, બધા પુરાવા મળ્યા. હુકમ કર્યો, ખંભેથી એક હાથ કોણીએથી કાપી, એની જોરી હતી એ કપાયેલા હાથને ખંભે લટકાડી અને રવાના. ધીમો 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 ટૂંકમાં વાત કરો, જગન્નાથના મંદિરના પગથિયા તેડ્યો અને પગથિયા તેડ્યો સામે અખંડ બ્રહ્માંડના માલિકની મૂર્તિને દેખી, પણ મૂર્તિ મરક 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 દાંત કાઢી દીધી. અને ત્યારે સદના કસાઈએ કીધું કે મારે હાથ તો નથી નમસ્કાર કરવો, આમનું માથું નમાવી નમસ્કાર કરું છું, પણ મારા બાપ તમને દાંત શેના આવે છે? મારે આ દિશા થઈ ગઈ હતી, તને દાંત આવે છે? તને દાંત શેના આવે? અને જગન્નાથની મૂર્તિમાંથી અવાજ આવ્યો તો સદના, તારા અને મારા મિલનની વચારે કર્મ આડું આવતું હતું. શું પ્રભુ? કે પૂર્વ જન્મની માલિક તું એક ખેડૂ હતો અને તારા ઘીરે આવતો તો રસ્તામાં એમાં ગા ધોળી જતી હતી ને વાહે આવનારા વ્યક્તિએ કીધું કે મારી ગા છૂટી ગઈ છે ને ભાગી જાય છે, જરા પકડી લેજો. અને તે ગાડીઓ પકડી લીધો તો તેમ છતાંય ગાયે ભાગવાની કોશિશ કરી. જોડકો માણા હતો, ગાડી ડોકે બે હાથની આંટી મારી અને પકડી લીધી. તાતો એ પૂરું દોડતો દોડતો આવી ગયો, ગાને લઈ ગયો. એ ખાટકી હતો એને જઈ અને ગાને વધેરી નાખી હતી. એ આ બાઈનો પતિ થઈને જન્મો હતો, એ ગા છે એ બાઈ થઈને જન્મી હતી અને તે ડોકેથી પકડી હતી ને બે હાથે હું. એટલે તારા હાથ કપાણા, એકાબીજાના કર્મના બદલા એ બધાને પૂરા થઈ ગયા. તારે મારી વચ્ચે કર્મ હતું એ આ ધોવાઈ ગયું. આ સદનનો કસાય સોય એને તારીને દીધો ત્રિકમે. પછી અમીર પરાધી હોય મને સાથે તારો સોનભાઈ સદનો કસાય સોય એને